તો બંગાળમાં ભાજપની પ્રચંડ જીત બાદ અમદાવાદમાં રહેતા બંગાળી સમુદાય અને વેપારીઓએ જીતની ઉજવણી રસગુલ્લા, સંદેશ, મીઠાઈ અને ઝાલમુરી સાથે કરી। અમારા સંવાદદાતા કેતન જોશીએ આ તકે ઉજવણી કેવી રહી તેનો ચિતાર મેળવ્યો, આવો જોઈએ। અમદાવાદમાં પણ તમને મિની બંગાળ જોવા મળશે। અત્યારે જે બહેનો અહીંયા એકઠા થયા છે, જુઓ રસગુલ્લા છે, સંદેશ નામની મીઠાઈ છે, ઝાલમુડી છે કે જેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આખા ભારતમાં ફેમસ કરી દીધી છે। તો શા માટે આજે અહીંયા આવવાનું પ્રયોજન છે, આવો જાણીએ। રાજુભાઈ, અહીંયા જે તમે લોકો એકઠા થયા આજે અમારા માટે બહુ મોટું સેલિબ્રેશન છે। આપ જોઈ શકો કે બંને મોટા ભાઈઓ જે બંગાળની અંદર જીતાડીને આવ્યા છે, ગુજરાતના પ્રવાસી અને બંગાળના નિવાસી આજે અમદાવાદમાં અમે બધા ધમાલ કરી રહ્યા છે ને ખુશી આનંદ છે। કલકત્તાનો સંદેશ આવ્યું છે, આજે કલકત્તાની ઝાલમુડી આવી છે, કલકત્તાના રસગુલ્લાનો એન્જોય કરી રહ્યા છે। આ રસગુલ્લા, ઝાલમુડી અને સંદેશનો લાભ લઈ રહ્યા છે, ખૂબ મજા આવી રહી છે અને એવું લાગે છે કે કલકત્તાની અંદર રિયલ આઝાદી આજથી શરૂ થઈ છે। બિલકુલ। અન્ય જે સેલિબ્રેશન કરી રહ્યા છે એમને પણ પૂછીએ। અચ્છા, જણાવો, જે સેલિબ્રેશન કરી રહ્યા છો એની પાછળનું શું કારણ છે? અમને ખૂબ જ ખુશી છે કે અમારું બહુ જ પ્રિય અને આટલું ઇમ્પોર્ટન્ટ સ્ટેટ આજે પ્રગતિના તરફ જઈ રહ્યું છે, બાકી દેશના જેમ। અને ઓનેસ્ટલી અમને મમતા ગઈ એનો બહુ જ ખુશી છે। અને ભાજપ આવ્યું એનાથી તમને શું ફાયદો, તમે શું એના માટે કહેશો? ये जो जीत है, ये विक्ट्री जो है, ये वोट के लिए नहीं है, ये ट्रस्ट के लिए है कि हम कितना विश्वास करते हैं भाजपा पे। ઘણા જ અહીંયા બહેનો છે એ બંગાળી ડ્રેસમાં પણ જોવા તમને મળશે, કારણ કે બંગાળની સંસ્કૃતિ સાથે પણ આ જ વસ્તુ જોડાયેલી છે। હવે કોઈ તમે પણ કહેશો સેલિબ્રેશન ઉપર? ये तो एक्चुअली में 50 इयर्स बाद रियल इंडिपेंडेंस मिला है और एक जन जो रह रहा है कलकत्ता में उसको इंडिपेंडेंस मिला है। हर घर में खुशी सेफ्टी का वेरी स्पेशल एंड प्राउड, फीलिंग वेरी स्पेशल एंड प्राउड। अब हमें ऐसा लग रहा है कि बंगाल की लड़कियां बिल्कुल सेफ है। हम रात को भी निकले तो अब हमको कोई डर नहीं है क्योंकि भाजपा आ गई है। બિલકુલ। તો અન્ય પણ આપણે જે અહીંયા આયોજક છે એમની સાથે પણ વાત કરીએ। તમે જણાવો કે શા માટે આ સેલિબ્રેશન અને ખાસ કરીને મહિલાઓ આટલી ઉત્સાહિત કેમ છે? बिकॉज जो तृणमूल कांग्रेस के रूल में महिलाओं की बहुत दुर्गति हुई थी, सो इट इज जस्ट अ वोट नॉट इवन फॉर बीजेपी एज मच एज इट इज अगेंस्ट ममता। इट इज अ डेफिनेट वर्डिक्ट दैट वी डोंट वॉन्ट ममता एनीमोर। બિલકુલ। તો આની પાછળનું કારણ છે, અને મહિલાઓ જ્યારે આગળ પડતી આવીને અહીંયા રહીને ઉત્સાહ મનાવે છે, તો આપ કલ્પના કરો કે પશ્ચિમ બંગાળની જે મહિલાઓ છે એમને પણ કેટલો આનંદ થયો હશે। અને આ રીતે રસગુલ્લાની મહેફિલ છે એ આવનારા દિવસોમાં ગુજરાતના અન્ય શહેરોમાં તમને જોવા મળશે। કેતન જોશી, અમદાવાદ।